આપણા ગ્રંથોમાંથી, આપણા પુરાણો, ઉપનિષદ વગેરેમાંથી જો જોવા જઈએ તો આદર્શ પાત્ર કેટલા બધા મળે. રામ પહેલું જો લઈએ તો રામ બેસ્ટ રોલ મોડેલ ફોર મોરલ વેલ્યુઝ એન્ડ પબ્લિક લાઈફ. હનુમાનજી બેસ્ટ રોલ મોડેલ ફોર ડેડિકેશન, ડિવોશન એન્ડ સરેન્ડરન્સ. નારદજી, આપણે બધા એને એવું સરસ ટાઇટલ આપ્યું છે, મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. એટલે જે આ ક્લબ છે જીએમસી, જેણે આયોજન કર્યું છે, એનું કામ નારદજીને બતાડ્યું. હકીકતમાં નારદજીનું કામ તો બહુ અદ્ભુત છે, મોટું છે. કયું છે નારદજીનું કામ? બેસ્ટ રોલ મોડેલ ફોર કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક રિલેશન. પણ આપણને બીજા લોકોની આંખેથી, પશ્ચિમની આંખેથી જોવાની જે ટેવ પડી છે, એને કારણે આપણને આપણા પાત્રો સાચા નથી દેખાતા, યોગ્ય નથી દેખાતા. ચાણક્ય બેસ્ટ રોલ મોડેલ ફોર ઇકોનોમિક્સ. ચાણક્ય બેસ્ટ રોલ મોડેલ ફોર સ્ટ્રેટેજી. બેસ્ટ પોલિસી એન્ડ કિંગ મેકર. તો આવા તો ઘણા બધા આદર્શ પાત્રો છે, અને કોઈ ન દેખાય ત્યારે છેલ્લે એક પાત્ર છે જ. આવા તો ઘણા બધા અગણિત પાત્રો છે આપણા એમાં, પણ સૌથી શ્રેષ્ઠ પાત્ર જ્યારે કોઈ યાદ ન આવે તો કોણ છે? બેસ્ટ રોલ મોડેલ ફોર ક્રાઇસિસ મેનેજમેન્ટ એન્ડ લીડરશિપ, શ્રી કૃષ્ણ. દરેકે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગ, દરેકે પોતપોતાની લાઈફને જ્યારે લીડ કરવાની છે, તો એ લીડ કરતી વખતે એને કોણ આદર્શ પાત્ર એની આંખ સામે હશે કે જે દરેક પ્રસંગને કેવી રીતે પાર પાડવો, દરેક પ્રસંગમાંથી પોતાને કેવી રીતે પસાર થવું, આવું જો કોઈ શીખવાડતું હશે તો એ છે શ્રી કૃષ્ણ. અને એ કોઈ પ્રસંગ બાકી નથી આપણા જીવનના કે એમાંથી એ પોતે પસાર ન થયા હોય. ભલે આપણે આજે એની ભક્તિ કરીએ છીએ, પણ એમાંથી શીખવાનું એ જ છે. અને એ એક્ઝેમ્પ્લિફાય કરવા કૃષ્ણ પોતે ધરતી ઉપર આવ્યા હતા. દ્રષ્ટાંતિભૂત કરવા કૃષ્ણ ધરતી ઉપર આવ્યા હતા કે ભાઈ આપણે કેવી રીતે જીવનને જીવવાનું છે, યાપન કરવાનું છે, કેવા સંજોગોમાંથી પસાર થવું પડશે, કેવી રીતે આપણે એમાંથી શું શીખીશું.